અરવલ્લી જિલ્લામાં મોડાસા એસટી ડેપોના વહીવટ સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ જ્યાં ઓછા મુસાફરો હોય તેવા રૂટ પર સારી બસો મોકલવામાં આવે છે, જ્યારે ઈસરી છીટાદરા જેવા વ્યસ્ત રૂટ પર વારંવાર બગડેલી અને ભંગાર હાલતની બસો દોડાવવામાં આવે છે। મોડાસાથી ઈસરી જતી બગાડેલી પહોંચી ત્યારે બસમાં ખામી સર્જાઈ હતી। વર્કશોપમાં રજૂઆત કરવા છતાં બીજી બસની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી। પરિણામે લગભગ 70 મુસાફરોને જોખમ વચ્ચે બગડેલી બસમાં આગળ મોકલવામાં આવ્યા। મોરા અને કુણા વચ્ચેના ડુંગર વિસ્તારમાં પહોંચતા બસ અચાનક બંધ પડી ગઈ। ડુંગર વિસ્તાર હોવાને કારણે મોબાઈલ નેટવર્ક પણ ઉપલબ્ધ ન હતું, જેને કારણે મુસાફરો વધુ ગભરાઈ ગયા હતા। અચાનક બનેલી આ પરિસ્થિતિમાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો અને અનેક લોકો બસમાંથી નીચે ઉતરી પોતાના જીવ બચાવવા નાસભાગ કરતા જોવા મળ્યા। મુસાફરો દ્વારા ડેપો મેનેજરને સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોન રિસીવ ન થતા વધુ નિરાશા ફેલાઈ। અંતે મુસાફરોને દહેગામડા જતી બસમાં જવા માટે સૂચના આપવામાં આવી। બીજી બસ આવતા મુસાફરોને રાહત મળી અને તેમના જીવમાં જીવ આવ્યો।